કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મૌલિક ઝાલાવાડિયા આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ તો ધોરણ 10 પાસ કરીને આવનાર તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ત્યારબાદ આજથી આપણે ધોરણ 11 સાયન્સનો પ્રારંભ કરીએ છીએ. તો ધોરણ 11 સાયન્સની અંદર આવનારા વિષયો વિશે હું થોડું તમને પહેલા પ્રસ્તાવના આપવા માંગુ છું કે ધોરણ 10ની અંદર તમારે એક વિષય આવતો હતો વિજ્ઞાન અને ટેકનોલોજી. હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર તમે અલગ અલગ 3 ભાગ ભણતા હતા, જેમાંથી એક આવતો હતો રસાયણ વિજ્ઞાન, બીજું આવતું હતું ભૌતિક વિજ્ઞાન અને ત્રીજું આવતું હતું જીવ વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો 11-12 સાયન્સની અંદર 3 સબ્જેક્ટ તમારા અહીંયા બોર્ડ ઉપર લખાઈ ગયા. એક સબ્જેક્ટ રસાયણ વિજ્ઞાન આવશે, બીજો એક સબ્જેક્ટ ભૌતિક વિજ્ઞાન આવશે અને ત્રીજો સબ્જેક્ટ જૈવ વિજ્ઞાન આવશે. આ ઉપરાંત ધોરણ 10ની અંદર તમારે ગણિત પણ આવતું હતું. તો 11 અને 12 સાયન્સમાં તમારે એક વિષય આવશે ગણિત, જે જીવ વિજ્ઞાનના ઓપ્શનમાં હોય છે, ઓપ્શનલ વિષય છે, મેથ્સ અને આ બાયો. આ ઉપરાંત તમારે એક વિષય આવશે અંગ્રેજી અને બીજું એક આવશે સંસ્કૃત, અધરવાઇઝ કોમ્પ્યુટર. તો બસ આ 5 વિષયો તમારે 11-12 સાયન્સમાં આવશે, જેમાંથી એક વિષય રસાયણ વિજ્ઞાન હું લઉં છું. અને ધોરણ 11 સાયન્સમાં રસાયણ વિજ્ઞાનમાં કુલ 14 ચેપ્ટરો છે, જેમાંથી ભાગ 1માં આપણે 7 ચેપ્ટરો આવે છે અને ભાગ 2માં આપણે બીજા 7 ચેપ્ટરો ભણવાના થશે. તો શરૂ કરીએ છીએ પહેલું ચેપ્ટર, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. જો વિદ્યાર્થી મિત્રો કે 19મી સદીમાં એક વૈજ્ઞાનિક રોવાલ્ડ હોફમેને એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વનું બનેલું નથી. બોર્ડ ઉપર લખું છું, રોવાલ્ડ હોફમેન. રોવાલ્ડ હોફમેન શું કીધું? તો કે રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું બનેલું વિજ્ઞાન નથી. તો પ્રશ્ન થાય, શું છે રસાયણ વિજ્ઞાન? તો રસાયણ વિજ્ઞાન વિવિધ અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન વિવિધ અણુઓ, આ તત્વ જ્યારે ભેગા થાય ત્યારે સંયોજનો બને, જેને આપણે અણુ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ વિવિધ અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. તો ઘણી વખત MCQમાં પોઈન્ટ પૂછાતો હોય છે. તો રોવાલ્ડ હોફમેને જણાવ્યું હતું કે રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું બનેલું વિજ્ઞાન નથી. આ 19મી સદીની વાત છે. 19મી સદીમાં 100 જેટલા તત્વ શોધાયેલા હતા. હાલના સમયમાં આવર્ત કોષ્ટકમાં 118 તત્વ શોધાયેલા છે. રસાયણ વિજ્ઞાન વિવિધ અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. તો પ્રસ્તાવનામાંથી આ એક પોઈન્ટ આપણે અહીંયા સમજવાનો હતો. હવે આવે છે પહેલો જ પ્રશ્ન. અહીંયા પહેલી એક બેઝિક તમને ઇમ્પોર્ટન્સ આપી છે. તો અહીંયા આપણે પહેલું લખીએ છીએ, રસાયણ વિજ્ઞાનની પાયાની અગત્યતા. કે રસાયણ વિજ્ઞાનનું ઇમ્પોર્ટન્સ શું છે આપણા જીવનમાં.
રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું છે આપણા જીવનમાં? તો કુદરતને સમજવા માટે વિજ્ઞાન એક સેતુ તરીકેનું કામ કરે છે. તો પહેલો પોઈન્ટ લખીએ અહીંયા, વિજ્ઞાન કુદરતને સમજવા માટે નો એક સેતુ છે. તો સેતુ એટલે શું? બંનેને જોડવું. કુદરત અને વિજ્ઞાન, કુદરત અને જે આપણે મનુષ્ય છે તે બંનેને જોડતું જો કોઈ વસ્તુ છે તો વિજ્ઞાન છે. તો વિજ્ઞાન કુદરતને સમજવા માટેનો એક સેતુ છે. પોઈન્ટ નંબર 2 કે વિજ્ઞાન ખૂબ જ વિશાળ છે. તો વિજ્ઞાનને આપણે અલગ અલગ શાખાઓમાં વિભાજિત કરીએ છીએ. તો વિજ્ઞાનને સરળતા માટે અલગ અલગ શાખાઓ, અલગ અલગ શાખાઓ જેવી કે પહેલી રસાયણ વિજ્ઞાન, બીજું જીવ વિજ્ઞાન, ત્રીજું ભૌતિક વિજ્ઞાન અને ચોથું ભૂસ્તર વિજ્ઞાનમાં વિભાજિત કરવામાં આવે છે. વિજ્ઞાન એક વિશાળ વસ્તુ છે. તો વિજ્ઞાનને સરળતા માટે અલગ અલગ બ્રાન્ચ, અલગ અલગ શાખાઓમાં વિભાજિત કરીએ. રાસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને ભૂસ્તર વિજ્ઞાન. હવે અહીંયા પોઈન્ટ લખીએ કે રસાયણ વિજ્ઞાન. તો રસાયણ વિજ્ઞાનમાં દ્રવ્યનું સઘટન, તેના ગુણધર્મો અને પારસ્પરિક ક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. રસાયણ વિજ્ઞાનમાં શું કરીએ છીએ? કોઈ પણ દ્રવ્ય છે, જે આપણે આજે ચેપ્ટરમાં નેક્સ્ટ ટોપિક છે દ્રવ્યનું વર્ગીકરણ. તો એ દ્રવ્યનું સઘટન એટલે કે એનું પ્રમાણ, એના ગુણધર્મ કેવા છે, એની પારસ્પરિક પ્રક્રિયાઓ કેવી, તો એ બધાનો આપણે અભ્યાસ કરીએ છીએ. બીજો પોઈન્ટ આ રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ કે રસાયણ વિજ્ઞાન આપણા જીવન સાથે કઈ રીતે સંકળાયેલું છે. તો તમે સવારથી ઉઠીને સાંજે સૂવો છો ત્યાં સુધીની જેટલી પણ પ્રવૃત્તિ કરો છો તે દરેકે દરેક રસાયણ વિજ્ઞાનને આભારી છે. સવારે ઉઠ્યા, નાહવા માટે સાબુ લીધો, તો એ પણ એક રસાયણ વિજ્ઞાનને આભારી છે. કોલગેટ રસાયણ વિજ્ઞાનને આભારી છે. આવી તો ઘણી બધી વસ્તુઓ છે. તો અમુક એક્ઝામ્પલ લઈએ છીએ કે રોજિંદા જીવનની વસ્તુઓ જેવી કે ખાતર, એસિડ, આલ્કલી, રંગક, પોલિમર. આ રંગક એટલે ડાઈઝ, રંગ. પોલિમર એટલે જે પણ પ્લાસ્ટિક, આપણે પોલિથીન યુઝ કરીએ છીએ, પોલિવિનાઇલ ક્લોરાઇડ પીવીસી યુઝ કરીએ છીએ, જે ખુરશીઓનો યુઝ કરીએ છીએ, બોટલ્સનો યુઝ કરીએ છીએ, બધું આવી જાય પોલિમર. પોલિમર, ઔષધ, ખાસ ઔષધ. આ ઉપરાંત આવા તો ઘણા અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો રસાયણ વિજ્ઞાનને આભારી છે. તો રોજિંદા જીવનમાં જે પણ છે ખાતર, એસિડ, આલ્કલી, રંગકો, પોલિમર, ઔષધો, આ ઉપરાંત કાર્બનિક, અકાર્બનિક પદાર્થો, આ બધી વસ્તુ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતો ઉપર બનતી હોય છે. એટલે કે રસાયણ વિજ્ઞાનને આભારી હોય છે. ત્યારબાદ એક પોઈન્ટ કે આપણે જે જીવન છે એ જીવન દરમિયાન
અમુક પ્રકારના રોગો પણ થતા હોય છે. તો રોગને દૂર કરવા માટે નોર્મલી આપણે શું લઈએ છીએ? ઔષધ. તો ઔષધ જે બને છે તેને આપણે કહીએ છીએ ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્ર. તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ રસાયણ વિજ્ઞાન ખૂબ જ આભારી છે. બે એક્ઝામ્પલ આના ખાસ. તો બે ઔષધોના નામ ઉદાહરણ તરીકે પહેલું આવે છે ટેક્સોલ અને બીજું આવે છે સિસપ્લેટિન. ટેક્સોલ અને સિસપ્લેટિન જે કેન્સરની સારવાર માટે વપરાતી ઔષધો છે. ત્યારબાદ એક બીજું ઉદાહરણ આપું છું તમને. AZT. AZT નું ફૂલ નેમ છે એઝિડોથાયમિડિન, જે એઇડ્સના દર્દીને ઉપયોગી ઔષધ છે. તો આ બંને એમસીક્યુમાં ઘણી વખત પૂછાતું હોય છે. કેન્સરની સારવાર માટે ટેક્સોલ અને સિસપ્લેટિન, જ્યારે એઇડ્સની સારવાર માટે AZT એઝિડોથાયમિડિન ઔષધ ખૂબ જ ઉપયોગી છે. અને આ ઔષધોનું જે આપણે મેન્યુફેક્ચરિંગ, જે ઉત્પાદન કરીએ છીએ, એ આવી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં થતું હોય છે. અને ત્યાં આ રસાયણ વિજ્ઞાન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત રસાયણ વિજ્ઞાનને આધારે હાલના સમયમાં અમુક વિદ્યુતીય ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ અને પ્રકાશીય ગુણધર્મને કારણે તેનો અભ્યાસ કરી શકાય છે અને તેના પદાર્થોની બનાવટ પણ કરી શકાય છે. તો એક પોઈન્ટ એ લખીએ છીએ, હાલના સમયમાં વિદ્યુતીય, ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મને કારણે વિવિધ પદાર્થોનું સંશ્લેષણ પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે. તો આ બધું એનું ઇમ્પોર્ટન્સ છે. આ ઉપરાંત હાલના સમયમાં ખાતરોના ઉત્પાદન વધારવા માટે, તો ખાતરના ઉત્પાદન વધારવા માટે કીટનાશકો, સારી ગુણવત્તાવાળી કીટનાશકો પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે. તો આ થઈ ગયું એનું ઇમ્પોર્ટન્સ, એનું મહત્વ. હવે કોઈ પણ વસ્તુ હોય કે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે સિક્કાની બે બાજુ હોય. કોઈ પણ વસ્તુ છે તો એના અમુક ઉપયોગો હોય, તો એના અમુક દુરુપયોગો પણ હોય છે. તો એવી જ રીતે રસાયણ વિજ્ઞાનના એક બે આપણે દુરુપયોગ પણ જાણીએ છીએ. પહેલો તમને અહીંયા સમજાવું છું ઉપર, કે આપણે એસી અને ફ્રીજ, એસી અને ફ્રીજમાં વપરાતો ગેસ CFC, ક્લોરોફ્લોરોકાર્બન, જે શું કરે છે? ઓઝોન સ્તરનું ક્ષયન કરવા માટે જવાબદાર છે. પ્લસ ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે પણ આ ગેસ જવાબદાર છે. તો આ એક થઈ ગયું એનું નુકસાન વાળો પોઈન્ટ. તો હાલના સમયમાં આપણે CFC ના સ્થાને કયો ગેસ વાપરીએ છીએ? હાઇડ્રોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બનની જગ્યાએ HFC. અહીંયા જે ક્લોરીન છે એ ઓઝોનનું ક્ષયન કરે છે, જ્યારે હાઇડ્રોજન એ ઓઝોનનું ક્ષયન કરતું નથી. તો બેઝિક થોડીક પ્રસ્તાવના અને પહેલો પોઈન્ટ, આ વિડીયોને પોઝ કરીને
ધ્યાનથી લખી નાખો. થઈ ગયું. હવે આપણે જોવાનું છે દ્રવ્ય એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. તો પહેલા તો દ્રવ્ય કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે છે અને પોતે જગ્યા રોકે છે તેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય. પહેલા હું વ્યાખ્યા લખું છું દ્રવ્યની. તો કોઈ પણ વસ્તુ કે જે પોતે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આ જે માર્કર, તો આ દ્રવ્ય થઈ ગયું. એટલે કે પેન, પેન્સિલ, ટેબલ, ખુરશી, આ બધું જ એક પ્રકારનું દ્રવ્ય છે. આપણે પોતે પણ એક પ્રકારના દ્રવ્ય છીએ. પ્લસ પાણી, તો એ પણ એક દ્રવ્ય થયું. હવા, એ પણ એક દ્રવ્ય થયું. તો ઉદાહરણ તરીકે અહીંયા આપણે લખી શકાય કે આપણી આજુબાજુ રહેલી તમામ વસ્તુ એક પ્રકારના દ્રવ્ય છે. આપણી આજુબાજુની તમામ વસ્તુ દ્રવ્ય છે. જેમ કે પેન, પેન્સિલ, ટેબલ, પાણી, હવા વગેરે. આ દરેક વસ્તુને પોતાનું દળ પણ છે અને પોતે જગ્યા પણ રોકે છે. તો આ દરેક વસ્તુને આપણે શું કહી શકાય? દ્રવ્ય કહી શકાય. હવે આવે છે દ્રવ્યનું વર્ગીકરણ. તો વર્ગીકરણ માટે હું પહેલા એક અહીંયા ચાર્ટ બનાવું છું. દ્રવ્ય, તો દ્રવ્યને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. પહેલું, મેઇન બે ભાગ અહીંયા પાડીએ છીએ, જેમાં પહેલું લખું છું ભૌતિક અવસ્થાને આધારે થતું વર્ગીકરણ. ભૌતિક અવસ્થાને આધારે થતું વર્ગીકરણ. અને બીજો પ્રકાર આપું છું રાસાયણિક લાક્ષણિકતાને આધારે થતું વર્ગીકરણ. બે પ્રકાર આપ્યા છે, ભૌતિક અવસ્થા અને બીજું રાસાયણિક લાક્ષણિકતા. સમજીએ. ભૌતિક અવસ્થાને આધારે એટલે શું? તો તમને તે દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, આ માર્કર, તો આપણને આ ઘન અવસ્થામાં જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, પાણી, તો પાણી આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, વાયુ, તો હવા આપણને વાયુમય અવસ્થામાં જોવા મળે છે. તો અહીંયાથી આપણે આગળ વર્ગીકરણ કરી શકીએ ત્રણ પ્રકારે. ભૌતિક અવસ્થાને આધારે ત્રણ પ્રકાર. પહેલું ઘન, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ અવસ્થા. ઘન, પ્રવાહી અને વાયુ. રાસાયણિક લાક્ષણિકતાને આધારે બે પ્રકાર આપણે પાડીએ છીએ. એના અંદર પહેલું એક મિશ્રણ. પહેલું શું પાડ્યું? મિશ્રણ. અને બીજું અહીંયા પાડ્યું શુદ્ધ સંયોજનો અથવા શુદ્ધ પદાર્થો આપી દો. હવે મિશ્રણની અંદર પાછા બે પ્રકાર. પહેલું સમાંગ મિશ્રણ અને બીજું વિસમાંગ મિશ્રણ. મિશ્રણની અંદર બે પ્રકાર, સમાંગ અને વિસમાંગ. આ બધું આપણે ડિટેલમાં લેવાનું છે. શુદ્ધ પદાર્થો, તેના અંદર આવશે તત્વ અને સંયોજનો. તત્વ અને સંયોજન. તો ક્લિયર થાય? તો દ્રવ્ય એટલે શું? ફરીથી એક વખત, કોઈ પણ વસ્તુ જે પોતે દળ ધરાવે છે
અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહીએ છીએ. આપણી આજુબાજુ રહેલી તમામ વસ્તુ દ્રવ્યની બનેલી હોય છે. દ્રવ્યનું 2 ભાગમાં વર્ગીકરણ. ભૌતિક અવસ્થાને આધારે 3 પ્રકાર: ઘન, પ્રવાહી, વાયુ. રાસાયણિક લાક્ષણિકતાને આધારે 2 પ્રકાર: મિશ્રણ અને શુદ્ધ પદાર્થો. મિશ્રણમાં સમાંગ વિષમાંગ અને શુદ્ધ પદાર્થોમાં તત્વ અને સંયોજનો. એટલી વસ્તુ લખી નાખો. ત્યારબાદ આપણે આજે ભૌતિક અવસ્થાને આધારે થતું વર્ગીકરણ સમજવાનું છે. લખી નાખો વિડીયો પોઝ કરીને. ચલો, લખાઈ ગયું. હવે જોવાનું છે ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ સમજાવો. તો દ્રવ્યનું ભૌતિક અવસ્થાને આધારે 3 પ્રકારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. જેમાં પહેલું આવે છે ઘન અવસ્થા. હવે દ્રવ્યની ઘન અવસ્થામાં ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે, જેથી તેમાં ઘટક કણોને હેરફેર કરવા માટેની કોઈ મુક્તિ હોતી નથી. એટલે કે આ ઘટક કણો વચ્ચે કોઈ જગ્યા નથી હોતી, માટે એનું સ્થાન ફિક્સ હોય છે. તો અહીંયા પહેલો પોઈન્ટ લખીએ. ઘન અવસ્થામાં ઘટક કણો એકબીજાને ખૂબ જ નજીક ગોઠવણી પામે છે. બીજો પોઈન્ટ, ઘન અવસ્થામાં ઘટક કણોની ગોઠવણી ક્રમબદ્ધ પ્રકારની હોય છે. ઘટક કણોની ગોઠવણી ક્રમબદ્ધ પ્રકારની હોય છે. ક્રમબદ્ધ પ્રકારની એટલે શું? તો એક નિયમિત ગોઠવણી, આમ ક્રમમાં ગોઠવાયેલા હોય છે, વચ્ચે કોઈ સ્પેસ નથી હોતી. તેથી તેઓને હેરફેર માટે મુક્તિ હોતી નથી. છેલ્લો પોઈન્ટ લખી શકાય. ઘન અવસ્થામાં દ્રવ્યને ચોક્કસ આકાર અને કદ હોય છે. કારણ કે ઘટક કણો કેવા હોય છે? ખૂબ જ નજીક. તો એક ચોક્કસ આકાર અને એક ચોક્કસ કદ ધરાવે છે. તો ઘન અવસ્થા ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. એક્ઝામ્પલો લખી શકાય: પેન, પેન્સિલ, ડસ્ટર, ચોક વગેરે. જે પણ ઉદાહરણ લખો. તો અહીંયા લખીએ છીએ પેન, પેન્સિલ. થોડા આપણે કેમેસ્ટ્રીના એક્ઝામ્પલો પણ લખીએ: NaCl, KCl. આ બધા ઘન પદાર્થો છે. તો વગેરે. ક્લિયર? પહેલો પોઈન્ટ, ઘન અવસ્થાની અંદર ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. આ ઉપરાંત ઘન અવસ્થાની અંદર આંતરાણવીય આકર્ષણ બળ, અણુ વચ્ચે જે આકર્ષણ બળ હોય તેને આપણે આંતર આણવીય આકર્ષણ બળ કેવું હોય છે? વધારે હોય છે. અણુ એકબીજા સાથે જકડાઈને રહે છે. તો આ તો ઘન અવસ્થા. ત્યારબાદ બીજું લઈએ છીએ આપણે પ્રવાહી અવસ્થા. પ્રવાહી અવસ્થા. તો પ્રવાહી અવસ્થામાં તમને આવું જોવા મળશે: આ ઘટક કણો એકબીજાથી થોડે દૂર અંતરે ગોઠવાયેલા હોય છે. અને પ્રવાહીમાં ઘટક કણોને મુક્તિ થોડી હોય છે હેરીફેરી કરવા માટે. તમે જોઈ શકો છો પ્રવાહી અવસ્થાની અંદર પહેલો પોઈન્ટ લખીએ કે પ્રવાહી અવસ્થામાં ઘટક કણો એકબીજાને નજીક હોય છે, પણ ખૂબ જ નજીક નથી હોતા. આમાં શું લખ્યું હતું મેં? ખૂબ જ નજીક હોય છે. આમાં એકબીજાને ખૂબ જ નજીક હોતા નથી. પ્રવાહી ને જે પાત્રમાં
ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. ખાસ સમજો, પ્રવાહીને જે પાત્રમાં ભરીએ તે પાત્ર જેવો આકાર ધારણ કરે. ફોર એક્ઝામ્પલ, 1 લીટર પાણી છે તો તેને આપણે તપેલીમાં નાખીએ તો તપેલી જેવો આકાર થઈ જાય, ડોલમાં નાખીએ તો ડોલ જેવો આકાર થઈ જાય, અને જગમાં નાખીએ તો જગ જેવો આકાર થઈ જાય. માટે પ્રવાહીનો આકાર હોય છે એ નિશ્ચિત હોય છે. પ્રવાહીનો આકાર નિશ્ચિત હોતો નથી, તેનું કદ નિશ્ચિત હોય છે. એટલે કે 1 લીટરનું 1 લીટર જ રહેશે, પણ આકાર એનો શું થાય છે? બદલાય છે. તો અહીં પોઈન્ટ લખીશું, પ્રવાહી અવસ્થામાં આકાર ચોક્કસ હોતો નથી, પરંતુ કદ ચોક્કસ હોય છે. કદ તેનું ફિક્સ હોય છે. અને પ્રવાહીને આપણે તરલ અવસ્થા પણ કહીએ છીએ. તો અહીં લખી શકાય, તરલ અવસ્થા પણ કહે છે. અને લાસ્ટમાં આવે છે ફોર એક્ઝામ્પલ. તો અહીંયા આપણે વેલનું એક્ઝામ્પલ લઈ લઈએ, પાણી, દૂધ, આ બધું પ્રવાહી થઈ ગયું. પછી આપણે ઓર્ગેનિકના એક્ઝામ્પલ લેવા હોય તો બેન્ઝીન, આ પણ પ્રવાહી છે. ત્યારબાદ છેલ્લું આવે છે આપણી પાસે ઘન પ્રવાહી, અને લાસ્ટ આવશે વાયુ અવસ્થા. તો વાયુ અવસ્થામાં શું હોય છે? જે પણ દ્રવ્ય હોય તે દ્રવ્ય જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રમાં સંપૂર્ણપણે પ્રસરણ પામી જાય છે. કોઈ એક વાયુને મેં આમાં ભર્યો છે તો તે વાયુના ઘટક કણો સમગ્ર પાત્રમાં પ્રસરણ પામેલા હશે. અને એ પાત્ર કેવું હોવું જોઈએ? બંધ, નહીતર અણુઓ શું થઈ જાય? બહાર નીકળી જાય. તો વાયુની અંદર તેનો આકાર અને કદ બંને નિશ્ચિત હોતું નથી. તો એક મેઇન પોઈન્ટ, વાયુ અવસ્થામાં વાયુનું કદ અને આકાર નિશ્ચિત હોતું નથી. જે પાત્રમાં વાયુને ભરવામાં આવે તે પાત્રને અનુરૂપ સમગ્ર સ્થાનમાં ફેલાઈ જાય છે. તો બસ એના બેઝિક પોઈન્ટો હતા. તો છેલ્લી એક વસ્તુ આપણે જોવાનું છે, કન્વર્ઝન. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. તાપમાન અને દબાણની અસર આ 3 અવસ્થાઓમાં જોવા મળે છે. તો અહીં સાઈડમાં લખું છું, ઘન અવસ્થા હોય. હવે ઘન અવસ્થાને આપણે ગરમ કરીએ તો ગરમ કરતા શું થશે? ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થશે. અને પ્રવાહીને ફરીથી ગરમ કરવામાં આવે તો પ્રવાહીનું રૂપાંતર શેમાં થશે? વાયુમાં. હવે રિવર્સ આવીએ, વાયુ હોય તેને ઠંડો પાડીએ તો ઠંડો પાડતા પ્રવાહી બનશે, અને પ્રવાહીને ઠંડુ પાડતા ઘન બને છે. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. તમે લઈ લો અહીંયા બરફ. બરફ શું છે? ઘન પદાર્થ. તો બરફને આપણે જ્યારે ગરમ કરીએ છીએ તો બરફનું રૂપાંતર શેમાં થાય છે? પાણીમાં. પાણી એટલે શું થઈ ગયું? પ્રવાહી. આ પાણીને ફરીથી આપણે વધારે ગરમ કરીએ તો પાણીની વરાળ, વરાળ એટલે વાયુ સ્વરૂપ બની ગયું. હવે રિવર્સ આવીએ કે વરાળને આપણે ઠંડી પાડીએ, ઠંડી પાડતા શું બની જશે? પાણી. અને પાણીને ઠંડુ પાડતા શું બની જાય છે? બરફ બની જાય છે. એટલે કે દ્રવ્યની આ 3 અવસ્થા તાપમાન અને દબાણ પર આધારિત હોય છે. તો ધ્યાનથી વિડીયોને પોઝ કરીને એટલું લખી નાખો. આજના લેક્ચર માટે એટલું. આવતા લેક્ચરમાં જે દ્રવ્યની અવસ્થા છે રાસાયણિક દ્રષ્ટિને આધારે
તત્વ સંયોજન અને મિશ્રણ તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. લખી નાખો અને વિડીયો પોઝ કરીને.